હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 30 સપ્ટેમ્બર 2025 અને આજે 8મું નોરતું છે, જે આઠમના હિસાબે માર્કેટમાં માલ ઓછો આવ્યો છે અને માલમાં તેજી થોડીક છે। આપણે જોઈએ તો આ દાણા ખૂબ આવે છે, જે મીડિયમ દાણા છે, ભેજવાળું અને મૂળિયા પણ ભીના છે અને ગારાવાળું એવું દાણા છે। બહુ આમ ચોખ્ખું છે, દાગ વગરનું, જેમાં 80 રૂપિયા કિલો વેચાય છે દાણા। જે ભાઈ સગનભાઈ નું નામ છે, જે હોલસેલ થી દાણા વેચે છે। આપણે જોઈએ તો આ લીલું લસણ, જેમનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ। જે ભાઈ સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પીપળિયા ગામથી આવે છે, જે નાગલપર પીપળિયા ત્યાંથી આવે છે આ લસણ લઈ। આપણે જઈને તો આ પાલક, જે 2 થી લઈને 2.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું। જે ભાઈ વજુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખેડી ગામથી આવે છે પાલક લઈને, જે 2.5 રૂપિયા પૂરીઓ વેચાય છે। આ લાલ તાંજરિયો છે, જે એકદમ ચોખ્ખો એવો, જેમાં 4-5 રૂપિયા પૂરીઓ વેચાય છે, જે સુરેશભાઈ ખેડી વાળા છે। આપણે જઈને તો આ વરસાદી વાતાવરણમાં પણ એકદમ ચોખ્ખો એવો ફોદીનો આવે છે, જે 5 રૂપિયા પૂરીઓ ફોદીનો વેચાય છે, જે દેવજીભાઈ ખેડૂતનું નામ છે, જે તમલ પરથી આવે છે આ ફોદીનો। આપણે જોઈએ તો હુવા ભાજી છે, જેનો ભાવ 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। હુવા ભાજીમાં પણ એકદમ મંદી છે, જે નીતિનભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખેડી થી આવે છે આ હુવા ભાજી અને ધાણા લઈને। ધાણામાં શું છે? ધાણા જે આગળ જોઈએ એ પ્રમાણે 70-80 રૂપિયા મીડિયમ ધાણામાં ભાવ છે। આપણે જોઈએ તો આ એકદમ શિયાળા જેવી 1 નંબર મેથી માર્કેટમાં આવેલી છે, જે વરસાદના હિસાબે સેજ ભીનાશ પડતી મેથી છે અને ગારો પણ થોડોક છે, જે વરસાદના હિસાબે મેથી 1 નંબર છે શિયાળા જેવી। અને જે 100 રૂપિયા કિલો વેચાય છે। દશરથભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ જસદણ પાસે લીલાપુર આવે ત્યાંથી આવે છે આ 1 નંબર મેથી લઈને, અને 100 રૂપિયા કિલો વેચાય છે, જે વજન ઉપર મેથી। આપણે જોઈને તો આ પાઉજા ચોખ્ખું દાણા છે, જેનો ભાવ 100 રૂપિયા સુધી કિલો વેચાય છે સારું દાણા। અને વિક્રમભાઈ બેડલા વાળા જે વેચે છે 100 રૂપિયા કિલો। નેક્સ્ટ આપણે જોઈને તો આ ટૂંકું દાણા છે, જેના પણ 100 રૂપિયા ભાવ છે। તેજીના હિસાબે માર્કેટમાં આવું દાણા પણ વેપારી જેવા ખેડૂત હોય છે ને એ લેતા આવે છે। આવો ભાવ વેચો છો? જે 20 થી 30 રૂપિયા કિલો વેચાય છે। ભાઈ લાખા પરથી આવે છે। શું નામ ભાઈ? શું નામ ભાઈ? રઘુભાઈ ખેડૂતનું નામ છે, જે લસણ અને દાણા લઈને આવે છે। લસણ શું ભાવ વેચો? જે લસણ 100 થી 120 સુધી વેચાય છે અને તેજીના હિસાબે આવું પણ દાણા માર્કેટમાં આવે છે। આપણે જોઈએ તો માર્કેટની સારી એવી ચોખ્ખી ડુંગળી છે, જે 30 રૂપિયા કિલો વેચાય છે લીલી ડુંગળી। જે રસિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ જીવા પરથી આવે છે આ લીલી ડુંગળી લઈ। જો ધાણામાં તેજી છે 120 તો વીણી લે છે, જેમ ખજાનો ગોતતા હોય ને એમ ધાણા ગોતે છે। આજ ધાણામાં તેજી છે, જેથી કરીને આપણે જોઈએ તો માર્કેટના 1 નંબર ફ્રેશ એવા મૂળા છે, જે 40 થી લઈને 60 રૂપિયા સુધી મૂળા વેચાય છે। અને ભરતભાઈ ભાઈનું નામ છે અને જે બેડી ગામથી આવે છે આ મૂળા વેચે છે। આપણે જોઈને તો આ મીઠો લીમડો, જે આખા પાનનો મીઠો લીમડો છે અને જે વેચે છે રાજુભાઈ ખેડૂતનું નામ છે, જે જારિયા ગામથી આવે છે આ આખા પાનનો મીઠો લીમડો લઈ, જે 5 રૂપિયા પૂરીઓ વેચે છે રાજુભાઈ। આપણે
જોઈને તો રાજકોટમાં અહીંયા ટમેટા હોલસેલ વેચાય છે અને ટમેટામાં પણ નીચી બજાર છે, જે લાંબુ ટમેટું છે ને જેમાં 15-17 રૂપિયા સુધી કિલો વેચાય છે લાંબુ ટમેટું, જે હિરેનભાઈ હોલસેલથી વેચાણ કરે છે. અને આપણે જોઈને તો આ બેંગ્લોર ગોળ ટમેટું છે જે દેશી ટાઈપનું. આમાં શું ભાવ થાય ભાઈ? આમાં જે 30-32 રૂપિયા સુધી કિલો વેચાય છે ગોળ બેંગ્લોર, જેમાં બજાર છે. અને જે આ હોલસેલ ભાવ 25 કિલાના કેરેટનો ભાવ છે. શું નામ ભાઈ? શૈલેષભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી આ બેંગ્લોર ગોળ ટમેટાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો અહીંયા રાજકોટ માર્કેટનું અમેરિકન મકાઈ હોલસેલ વેચાય છે, જે 25થી લઈને 30 કિલા સુધીની બોરી આવે છે. અને જોઈને તો આ 1 નંબર અમેરિકન મકાઈ છે, જેમાં 12 રૂપિયા કિલો થાય છે. અને સેજ માઇનોર મીડિયમ 11 રૂપિયા કિલો વેચાય છે અમેરિકન મકાઈ, જે ભાવ 11-12 રૂપિયા થાય છે. અને મીડિયમ મકાઈ હોય તો 7-8 રૂપિયા કિલો પણ વેચાય છે અમેરિકન મકાઈ. અત્યારે જો આ માલ આવ્યો છે ગાડીમાંથી અને ઉતરે છે, જે ભાઈ વિમલભાઈ ભાઈનું નામ છે, જે હોલસેલથી અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. અત્યારે માલ આવ્યો, કાંટો થયો અને માલ ઉતરો છે અમેરિકન મકાઈ. આજે આપણે જોઈને તો નોરતાનો 8મો 9મો દિવસ છે. આજે નોમ થઈ ગઈ, માલ આવેલો નથી 8મના હિસાબે, અને માર્કેટમાં સિઝન પણ પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે. માલ છે ને અમુક ગયણા ગાંઠા માંડવીના વકલ આવેલા છે, જે 28-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે સુરેશભાઈ હોલસેલથી લીલી માંડવીનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ 1 નંબર માંડવી છે ને, જે મોટો કોકુ, જેના 33થી લઈને 34 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ મોટી માંડવી જે અત્યારે જોખાય છે, જે ભાવ હોલસેલ છે. અને 40 કિલો જેવો વજન આવે છે બોરીમાં, જે અત્યારે વેચાણ ચાલુ જ છે. જે વજન થતો જાય છે અને માલનું વેચાણ થતું જાય છે. અને ભાવ સારી માંડવીમાં 33-34 અને મીડિયમમાં 30 રૂપિયા, એવરેજ 30થી 33-34 રૂપિયા સુધી કિલો માંડવીનો ભાવ થાય છે. અને આપણે આગળ જોયું એમ ઓછી માંડવી છે, ખાલી માર્કેટ છે. અને હવે માંડવીની સિઝન પૂરી થાય હોય એવું દેખાય છે, એટલે આવક પણ એટલી છે નહીં, ને માંડવી પણ માર્કેટમાં એટલી નથી.